નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ કાવ્યમાં છંદનું સ્થાન એ વિષય પર. એટલે આ વાતને વધુ સુંદર બનાવવા માટે, વધુ અસરકારક બનાવવા માટે આપણે કોશિશ કરીએ છીએ તમારા બધા જેવા મિત્રો સાથે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે છંદ એટલે શું એ સ્પષ્ટ મારે તમારી સમક્ષ હવે કરવાનું નથી રહેતું, કારણ કે તમે બધા એનાથી સુમેરે પરિચિત છો. પણ છતાં કેટલીક વાત આપણે છંદના સંદર્ભમાં પણ કરવાનું મન થાય એવી વાતો છે. એ રીતે કે છંદ એટલે શું અને કવિતામાં છંદ કેટલો અનિવાર્ય છે એની વાત આપણે જ્યારે કરવાના છીએ ત્યારે રાવી પાઠક છંદની ઓળખ આપતા એમ નોંધે છે, આરંભે મારે કહેવું જોઈએ કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. ફરીથી રિપીટ કરું છું. રાવી પાઠકના શબ્દોમાં છંદ એટલે શું? રાવી પાઠક કહે છે, છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. એવો આકાર વાણીનો કે જે શબ્દના ઉચ્ચારણમાંથી જન્મે છે અને એનું એક ચોક્કસ માપ છે, એક ચોક્કસ મેજરમેન્ટ છે, અને સુમેળ છે જેનો પરસ્પર જે શબ્દોનો, એવો એક વાણીનો આકાર બંધાય છે જેના દ્વારા, એનું નામ છંદ છે. એ કાવ્યના વિશિષ્ટ સ્વરૂપ પદ્યની ભિન્ન આકૃતિઓ છે. આકૃતિઓ મેળબદ્ધ છે. એ મેળ કાવ્યમાં પ્રયોજાતી ભાષાના ઉચ્ચારણના ન્યાયથી નિષ્પન્ન થાય છે. તમે બધા સમજો છો, કવિતામાં છંદ, અલંકાર, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આ બધા મુદ્દાઓની ક્રમમાં આપણે ચર્ચા કરવાની છે. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે કાવ્યમાં છંદ, કાવ્યમાં અલંકાર, કાવ્યમાં પ્રતીક, ત્યારે સૌથી પહેલી એક નાનકડી સ્પષ્ટતા આપણે એ કરવાની છે કે કાવ્યમાં છંદ એટલે કાવ્ય અને છંદ જો અભિન્ન ન બને તો આ છંદ, આ અલંકાર એવા નથી કે જે બહારથી થોપી શકાય. અલંકારનો ઉદાહરણ આપણે લઈએ તો આ વાત વધારે સમજાશે. સ્ત્રી પોતાના ઘરેણાં ચાહે ત્યારે પહેરી શકે છે, ચાહે ત્યારે ઉતારી શકે છે. પણ અલંકાર જે શબ્દમાં આવે છે, એ અલંકાર એવો અલંકાર નથી કે જે ચાહો ત્યારે ઉતારી શકો અને ચાહો ત્યારે પહેરી શકો. એટલે એ કેવો છે? અલંકારના સંદર્ભમાં આપણા અલંકાર શાસ્ત્રીઓએ એવી અપેક્ષા સેવી છે કે આ અલંકાર કઈ રીતે આપવા જોઈએ. એ જ અપેક્ષા છંદને અને બધા જ તત્વોને એટલી લાગુ પડે છે કે તો એમ કહે છે કે જે રીતે કર્ણના કવચ કુંડળ, બહુ જ સરસ શબ્દ વાપર્યો છે, કાવ્યમાં અલંકાર કર્ણના કવચ કુંડળની જેમ આવવા જોઈએ. તમને બધાને ખબર છે કે કર્ણના કવચ કુંડળ એ એને જન્મજાત મળેલી ભેટ છે. એની સાથે જ આવ્યા છે, શરીર સાથે જ છે. એટલે જ્યારે એણે સાધુના રૂપમાં આવેલા ઇન્દ્રને એ ભિક્ષાના રૂપમાં આપ્યા છે, ત્યારે લોહી લુહાણ થઈ ગયો છે. એ ઉતારી શકાય એને ઉતારવા પડ્યા છે, એ વાત બીજી છે. એની કથામાં આપણે સરી નહીં પડીએ, નહીતર આ મુદ્દો રહી જશે. પણ અલંકાર શાસ્ત્રીઓ જે રીતે કહે છે કે કવિતામાં અલંકાર
એ કર્ણના કવચ કુંડળની જેમ આવવા જોઈએ, જન્મજાત એની સાથે જ, એનામાં ભળી ગયેલા એના જ એક અંશ જેવા, એના જેવા જ એના અંશ. શા માટે? એ જ કવિતા ઇઝ ઇક્વલ ટુ છંદ, ને છંદ ઇઝ ઇક્વલ ટુ કવિતા, અલંકાર ઇઝ ઇક્વલ ટુ કવિતા, ને કવિતા ઇઝ ઇક્વલ ટુ અલંકાર. આપણા હાથ પગ ને જેમ આપણે અલગ નથી ગણતા એમ હાથ છે, પગ છે, માથું છે, કાન છે, નાક છે, વાળ છે, દાંત છે, આ બધા છે એટલે શરીર છે. તો છંદ છે, અલંકાર છે, પ્રતીક છે, કલ્પન છે, પૂરા કલ્પન છે, આ બધા જ એના અંગો છે. અને એ અંગોના રૂપમાં જ એ આવે, એટલે એનો અનિવાર્ય અંગ બનીને આવે. તો it is most welcome, otherwise there is some problem. તો નહીતર પ્રશ્ન થાય, નહીતર મુશ્કેલી થઈ શકે. એટલે આપણે જે સમજવાનું છે એ આ પહેલું સ્પષ્ટ કરી લેવાનું છે, એ આ કરવાનું છે કે કવિતામાં છંદ કે કવિતામાં અલંકાર એ કયા રૂપે આવવા જોઈએ, કયા ફોર્મમાં આવવા જોઈએ, કઈ પદ્ધતિથી આવવા જોઈએ. તો કર્ણના કવચ કુંડળની જેમ આવવા જોઈએ. આ વાત તમારે બરાબર હૈયે વસાવી લેવા જેવી છે. બરાબર? તો પહેલી સ્પષ્ટતા આ. એટલે આપણે આ વાતને સૌથી પહેલા કાને ધરીશું, હૃદયે ધરીશું અને હૈયે પણ ધરીશું, સ્મૃતિમાં પણ રાખીશું. તો તમને બધાને આ વાત બિલકુલ સમજાશે કે કવિતામાં છંદ કે અલંકાર કઈ રીતે આવવા જોઈએ. પહેલી વાત. અને બીજી વાત, તો એ બીજી વાત એ છે કે એનું સ્થાન એના વગર કવિતા સંભવી શકે કે નહીં? બિલકુલ સંભવી શકે. પણ મૂળ સત્વ અલંકારના સંદર્ભમાં જે આપણે વાત કરી હતી એ છંદ વગરની પણ ઉત્તમ કવિતા હોઈ શકે, અલંકાર વગરની પણ ઉત્તમ કવિતા હોઈ શકે. આ બધું જ થઈ શકે. મૂળ સત્વ કવિતામાં છે. જેમ આપણું મૂળ સૌંદર્ય આપણા શરીરમાં છે, તેમ મૂળ જે સૌંદર્ય છે એ કવિતામાં છે. એના છંદના થકી જ છે એવું નથી, અલંકાર થકી જ છે એવું નથી. અલંકાર, છંદ, પ્રતીક, કલ્પન આ બધું જે છે એ કવિતાને વધારે સુંદર બનાવે છે, વધારે અસરકારક બનાવે છે, વધારે પ્રતિકાત્મક બનાવે છે, વધારે ચોટદાર બનાવે છે. આવા જે શબ્દ તમે વાપરો તે, પણ એના વગર પણ ઉત્તમ કવિતા સંભવી શકે, ઉત્તમ કાવ્ય એના વગર પણ આવી શકે. એની વાત તમારે બધાએ સમજી લેવાની છે. આ વાતને આપણે વિગતે પછી સમજીએ છીએ, પણ બે પાયાના મુદ્દા તરીકે આપણે આ વાત અત્યારે મૂકી છે. તો આ છંદની ઓળખ પૂર્વેની એક ભૂમિકા તમને છંદની ઓળખ કરતા છંદનું કવિતામાં સ્થાન એના માટેની એક નાનકડી ભૂમિકા. તમને બધાને ખબર છે કે આપણું ઘણું બધું સાહિત્ય જે છે એ પદ્યમાં છે, અને આરંભે તો એ સાહિત્ય પદ્યમાં જ વિશેષ હતું. એનું કારણ શું હતું કે એ ગાયને જ યાદ રાખવાનું હતું, કંઠોપકંઠ પરંપરાથી જ સાચવવાનું હતું. એટલે સૌથી પહેલા રામાયણ, મહાભારત, એનાથી પણ પહેલા વેદ, ઉપનિષદ કે એનાથી પણ પહેલા જે કાંઈ હશે લોકમાં, આ બધું જ એ પદ્યમાં આવે. મધ્યકાળ સુધી પદ્યનો દબદબો રહ્યો. ગદ્યને તો હજી થોડા જ વર્ષો થયા છે. પદ્યની પરંપરામાં તો ગદ્ય કાંઈ બહુ નાનકડું બાળક કહેવાય, નાનકડું, સાવ નાનકડું. એટલે આ પદ્ય આપણને હંમેશા ગમ્યું છે. એના જે ઘણા બધા કારણો છે, એમાંનું એક કારણ એનું છંદ છે. પદ્ય ગમે છે કેમ કે એ નાનકડું, એમાં લાઘવ છે. પદ્ય ગમે છે કારણ કે એમાં એક જુદા પ્રકારની કુમાશ છે.
પદ્ય ગમે છે કારણ કે એમાં એક થોડામાં ઘણું કહી દેવાની તાકાત છે. પદ્ય ગમે છે કારણ કે એમાં એક જોરદાર અપીલિંગ તત્વ છે, ચોટ છે, એમાં રમણીયતા છે, એમાં લાલિત્ય છે, એમાં સૌંદર્ય છે, એમાં ઘણું બધું છે. એમ એ ગમે છે એનું કારણ એક એની ગેયતા છે. એ ગમે છે એનું એક કારણ એનું છંદ વિધાન છે. એનું એક ચોક્કસ માપ છે, ચોક્કસ મેજરમેન્ટ છે. છંદ કવિતામાં આવે છે ત્યારે શું થાય છે? તમે બધા છંદો ભણીને આવ્યા હશો. ન ભણ્યા હો તો આપણે પણ બીજી વખત ભણી લઈશું, મજા પડશે છંદો ભણવાની. પણ તમે મંદાક્રાંતા એમ કહો એટલે મભના તત ગા ગા એમ બંધારણ તમને યાદ આવી જાય. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને, ખેલ છોડી ઉડો છો. કે પછી શાર્દુલ વિક્રીડિત કહો તો તમને યા કુંદેન્દુ તુષાર હાર ધવલા એ પ્રાર્થના યાદ આવે. અને એની બીજી પંક્તિ જે તમે તૈયાર કરી હશે મને ખબર છે. રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને તે તારા ઠમકારથી સકડના ચોરી લીધા ચિત્તને. સુંદરમની બહુ મજાની કવિતા. એવી જ રીતે હરિણી, એવી જ રીતે શિખરિણી, એવી જ રીતે પૃથ્વી, તોટક, કેટલા છંદો. મુખ્ય બે પ્રકાર આપણે એના છે કયા? એક અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ કોને કહેશો? આ જે બધા છે મંદાક્રાંતા છે, પૃથ્વી છે, હરિણી છે, શાર્દુલ વિક્રીડિત છે, સ્રગ્ધા છે, ઉપજાતિ છે, ઇન્દ્રવજ્રા છે, ઉપેન્દ્ર વજ્રા છે. આ બધા અક્ષરમેળ છંદો છે કે જેમાં અક્ષરોની સંખ્યા ફિક્સ્ડ હોય અને લઘુ ગુરુનું સ્થાન નક્કી હોય. એને આપણે અક્ષરમેળ છંદો કહીશું. જેમ કે પૃથ્વી છંદ એટલે 17 અક્ષર અને લઘુ ગુરુનું સ્થાન જસ જસ યલગા તમને ફિક્સ્ડ કરીને તમને કહી દીધું. યમન સબલગા શિખરિણી, હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. કે પછી વસંત તિલકા લો, કે પછી શ્રદ્ધા લો. એક એકના ઉત્તમ ઉદાહરણો છે આપણી પાસે. અને બહુ જ મજા પડે એ જ્યારે ગાઈએ છીએ ત્યારે. જો એમાં એક ચોક્કસ માપ છે તો જેમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય અને લઘુ ગુરુનું સ્થાન પણ નક્કી હોય એને આપણે અક્ષરમેળ છંદો કહીએ છીએ. અને એના આ બધા પ્રકાર છે. માત્રામેળ છંદ જેમાં માત્રાની સંખ્યા નિયત હોય, આટલી માત્રાની. પછી એમાં લઘુ ગુરુનું સ્થાન આગળ પાછળ થઈ શકે. માત્રાઓ ફિક્સ હોય. ચોપાઈ છે, દોહરો છે, હરિગીત છે. હરિગીતમાં તો કેવા કેવા સરસ છંદો, એટલે કેટલા સરસ ગીતો આપણે ત્યાં લખાયા. અને મારું બહુ જ પ્રિય છંદ ઝૂલણા. હવે જો નરસિંહનો જે પ્રિય છે, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. કેટલી ભાવની એક છાલક આ છંદ આમાં ભેળવી દે છે. હવે તમે આ જ છંદમાં પ્રહલાદ જ્યારે પોતાની કવિતા કરે, તમે એની જો ભણ્યા હો બારી બહારની કવિતા, આજમાંથી પસાર થયા હો અને એને જો આમ ગાવી હોય ને તો તમે એમ જ ગાઈ શકો. હે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી,
આજ આશાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી હે આજ અંધાર. હવે જો તમને આજ ઉપરથી યાદ આવે, હે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. કયું છે? કાંતની કવિતા. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો વાહ સર હૃદયમાં વાહ, હર્ષ. કેટલું તો મસ્ત આ જે ગાઓ સર તમે. થેન્ક યુ દોસ્ત. તો આ ઝૂલણા છે. તો છંદની જે મજા છે તે આ છે. આપણો કંટાળો શું થાય છે કે આપણે છંદને પણ વ્યાકરણના એક ભાગ તરીકે, બિચારા તરીકે ગોખી લઈએ, સમજી લઈએ, કંટાળો આવે. છંદ શીખતી વખતે જો એના રાગ આવડે આપણને અને જો ગાઈએ તો એક છંદ ગાવાની એટલી મજા પડે. અને તમને બીજી એ મજા પડે કે નરસિંહ એ જે માપ સાચવ્યો, એ જ માપ પ્રહલાદે સાચવ્યો, એ જ માપ કાંતે સાચવ્યો, અને તમે લખો તો તમે પણ સાચવો. તો આ જે મજા છે, આ મજા તમે જ્યારે છંદમાંથી આ રીતે પસાર થાઓ ત્યારે તમને મજા પડે છે. એટલે કવિતાને છંદ એક વિશિષ્ટ પ્રકારનું નાદ માધુર્ય આપે છે. જુઓ, શબ્દ આપણે વાપર્યો છે, અહીંયા જે તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે ને, એ જે તમને આનંદ આપી રહ્યું છે, એવી રીતે કવિતાનો છંદ એના ભાવને વધુ અપીલિંગ બનાવે છે, વધુ મધુર બનાવે છે, વધુ સુંદર બનાવે છે, વધુ અસરકારક બનાવે છે, વધુ ટચી. આપણે ઇટ ટચ ટુ અવર હાર્ટ. હવે તમે છે ને શિખરિણીની કોઈ પંક્તિ ગાઓ તો પ્રાર્થનાઓ જોજો, મોટે ભાગે શિખરિણીમાં હશે. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. તમને યાદ આવ્યું હશે, તમે ગાતા હશો નાના હશો ત્યારે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હું છું તો તુજ દર્શના દાન દઈ જા. હવે આ શિખરિણીનો પ્રયોગ માત્ર ફટ 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 બોલી જવાથી છંદની મજા નથી રહેતી. તમે કલાપીની કવિતા ભણી આવ્યા છો, ઉગે અરે એ બધી તો તમે શીખ્યા જ હશો, પણ તોટક જે છે, જો કેવા લહેકાવાળો છંદ છે, તમને મજા પડી જાય. ફૂલ વીણ સખે ફૂલ વીણ સખે હજુ તો ફૂટતું જ પ્રભાત સખે. તો આ જુઓ, અધુના કલી જે વિકસી રહી છે, આ વગેરે વગેરે આખી બહુ જ સરસ છે. એવી રીતે ગ્રામ્ય માતાનો ઉઘાડ જે છે, તમને બધાને ખબર હશે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. વસંત તિલકા એટલે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. જો કેવી મીઠાશ છે છંદોમાં.
અને છંદ વગરની કવિતા અને છંદવાળી કવિતામાં શું ભેદ હોઈ શકે એ મારે હવે તમને કાંઈ કહેવાપણું રહેતું નથી. જ્યારે તમે આ બધા ઉદાહરણોને જુઓ, સાંભળો અને સમજો છો ત્યારે. તો છંદ શું જાદુ કરે છે કવિતામાં? કવિતા એટલે કે પદ્ય અને ગદ્ય વચ્ચે આ પાયાનો ભેદ છે. તમે કોઈ મધુર પ્રાર્થના, કોઈ મધુર ગીત વાગતું સાંભળો છો ત્યારે તમારા હૃદયને જે અસર થાય છે, અને તમે કોઈ ગદ્યનું લખાણ વાંચો છો. હા, હું એમ નથી કહેતો કે બેમાં કોઈ ઊંચા વચ્ચતાનો ક્રમ હું બાંધવા માંગતો નથી, મારી એ લાયકાત પણ નથી અને એ કરી પણ ન શકાય. પણ એક સામાન્ય ભાવક તરીકે તો હું એટલું જરૂર કહી શકું કે પદ્ય આપણને વધુ અપીલિંગ લાગે છે, વધુ અસરકારક લાગે છે. એટલે જો હું તમને પૂછું કે તમને કોઈ કવિતા, તમે 5મા, 6ઠ્ઠા, 7મા ધોરણનો કોઈ પાઠની 2 લીટી બોલો તો તમને યાદ નહીં હોય. પણ હું હમણાં કહું કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી, તો તમે તરત બોલશો ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ, કે ઊંટ કહે આસમામાં, વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળામાં, પશુઓ ને પક્ષીઓ અપાર છે. આપણને યાદ છે બીકોઝ કે એ આપણા હૃદયની વધારે નજીક છે. જે તમને ગમે છે એને તમારે અલગથી યાદ રાખવાની જરૂર રહેતી નથી. એ તમને એકદમ જ ગમી જાય છે અને એટલે જ તમને યાદ રહી જાય છે. તમારા પ્રિયજનનો ફોટો તમારે કાંઈ ડિક્શનરીમાં શોધવો પડે છે અથવા એને સાચવી રાખવો પડે છે? એના ચહેરાને યાદ રાખવા એની ફ્રેમ મઢાવીને તમારે મૂકી રાખવી પડે છે? ના, એ તો તમારા હૃદયસ્થ થઈ જાય છે. એટલે તમારે એને જોવાનું નથી, મહેસૂસ કરવાનું છે પછી તો. તો છંદને કારણે, એટલે ઘણા બધા પાસાઓ છે જેના કારણે કવિતા બહુ જ અસરકારક બને છે, પણ એમાંનું એક કારણ એનું છંદ છે. હા, એટલે આપણે ત્યાં એક સમય તો એવો હતો કે જ્યારે છંદોબદ્ધ કવિતાઓ જ આવતી. તમે ખંડ કાવ્યના સ્વરૂપમાંથી પસાર થશો ને ત્યારે તો તમને બહુ મજા પડશે, કેમ કે ખંડ કાવ્યના સ્વરૂપમાં તો છંદોનું વૈવિધ્ય છે. ઉર્મિલા ખંડ કાવ્યની શરૂઆત તમે જુઓ, ઊભી બાળા વિવશ બનીને બારીએ બાવરીશી, ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી. એટલે જેવો ભાવ એવી પંક્તિ, એવો છંદ. નહીં નાથ ન જાણો કે સવાર છે, તમને યાદ આવવું જોઈએ, વસંત વિજય. આ બધું ઘોર અંધારું હજુ તો બહુ વાર છે. અને તમને વસંત વિજયની આ પંક્તિઓ ગાઓ એટલે તમને અનુષ્ટુપ યાદ. આ અનુષ્ટુપ છંદ છે. નહીં નાથ ન જાણો કે સવાર છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને. આખી ગીતા જે છંદમાં છે, અનુષ્ટુપ છંદમાં છે. તમે ચોપાઈ એમ બોલો એટલે તમને સીધા રામાયણની ચોપાઈઓ યાદ આવે. તો જુઓ કેટલું બધું એકબીજા સાથે અનુસંધિત છે. છંદોએ કેટલા બધાને પોતાના વશમાં કર્યા છે. અથવા એમ કહીએ કે છંદના કારણે આપણું સાહિત્ય કેટલું બધું સુમધુર અને વધુ ને વધુ રડિયાત બન્યું છે. તમે છંદની બાદબાકી કરો એટલે કેટલું બધું બાદ થાય. એટલે આ છંદ કવિતામાં શું ચીજ છે, કવિતામાં એનું સ્થાન કેટલું મહત્વનું છે, એ હવે મારે તમને કહેવા પણ રહેતું નથી. કેટલાક મિત્રોને છંદબદ્ધ કવિતામાં થોડા વાંધા પણ પડે. સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને વાંધા પડે એ પણ એની જગ્યાએ બરાબર છે. એને એમ છે કે તમે જ્યારે મેજરમેન્ટમાં બાંધવા જાઓ છો ને કવિતાને, ત્યારે તમને ખરેખર જે કહેવું છે ને એ બધું તમે કહી શકતા નથી. તમે તો ઓલી શબ્દોની ગોઠવણમાં પડો છો. તમે તો એના મેજરમાં આપને એક ચોક્કસ બંધારણને ફિટ થાય એવા શબ્દો લખવા જાઓ છો, ત્યારે તમને ખરેખર જે શબ્દ પ્રયોજવો છે એ નથી પ્રયોજી શકતા, અને એટલે તમે કવિતાને ન્યાય નથી આપી શકતા. એ છંદબદ્ધ કવિતા બને છે પણ કવિતા નથી બનતી. એ વાત પણ એની જગ્યાએ સાચી છે. કેવા કવિઓ માટે કે જે બિચારા મારી મચડીને છંદબદ્ધ કવિતા બનાવવા માટે પ્રયત્ન કરે છે. મિત્રો, તમે જો નાની મોટી કવિતા લખવાનો પણ પ્રયત્ન કર્યો હશે ને તો તમને ખ્યાલ હશે કે
જો તમારો છંદોનો અભ્યાસ વધતો જાય તો પછી તમારી આખી અને આખી કવિતા છંદમાં જ ઉતરતી હોય છે. જે ઢાળ તમે સાંભળો છો ને, હમણાં જ મેં કેટલાક મિત્રોને મારી એક નાનકડી કવિતા મોકલેલી. એક ભજનનો ઢાળ મને મનમાં એવો ઘૂંટાયો કે એમાં હવે એના પછીની કવિતા એ જ ઢાળમાં આવી, એના પછી બીજી કવિતા પણ સેમ ઢાળમાં આવી, અને મેં થવા પણ દીધી. કારણ કે તમે જુઓ, ગંગા સતીના ભજન એક જ ઢાળમાં, ભજન અલગ અલગ, ઢાળ એક છે. તો મને થયું કે ચાલો તો એક જ ઢાળમાં બીજા પણ આવતા હોય તો ભલે આવતા, એમ કરીને બીજું પણ લખ્યું છે. વળી તમારી અનુકૂળતાએ તમને મોકલીશ. પણ મારે કહેવું એ છે કે જ્યારે તમારો અભ્યાસ વધે છે ત્યારે સહજ રીતે કવિતા છંદમાં આવે છે. તમારે છંદને ઉપરથી બેસાડવા નથી પડતા, તમારે એને ગોઠવવા નથી પડતા, તમારે એવી જફા, હા થોડુંક તમારે એની સાથે કામ લેવું પડે, થોડી મહેનત એવી થાય કે તમારે ક્યાંક નાનો મોટો ફેરફાર કરવો પડે. ઇટ્સ ઓકે, એ તમે કરી શકો, પણ એટલું બધું નથી કરવું પડતું. હા, આ વાત સાચી છે કે આવી સહજતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જે વ્યક્તિ જોરમસ, આપણે આપણો શબ્દ વાપરીને કહીએ તો મારી કૂટીને છંદ બેસાડવા જાય અને પછી કવિતા મરી જાય, એના કરતા અછાંદસ કવિતા કરવી સારી. મેં તમને આગળ કહ્યું તેમ ફરી આ વાત રિપીટ કરું છું. કવિતામાં છંદ એ આવકાર્ય છે, અનિવાર્ય નથી. એ ઉપકારક છે. એને ઘણે અંશે મદદરૂપ થાય છે, એને વધુ અસરકારક બનાવવા માટે. પણ તમે એવો દાવો ન કરી શકો કે છંદ વગર કવિતા થઈ જ ન શકે. કવિતામાં છંદ કેટલા અંશે, આપણો મુદ્દો આ છે, કાવ્યમાં છંદ નું સ્થાન. તો એમાં એક મુદ્દો આપણે આ પણ કહી શકીએ કે એના કારણે શું શું આવે છે. જો આવશ્યક છે, કેમ તો કે એના કારણે એક ચોક્કસ માપ આવે છે, એક ચોક્કસ બંધારણમાં આખી કવિતા આવે છે, એક ચોક્કસ મેજરમેન્ટ એમાં આવે છે. બીજું ગેયતા આવે છે, બરાબર? એના કારણે એક લય આવે છે, એક એમાં માધુર્ય છે. એ માધુર્ય, છંદનું જે માધુર્ય છે, એ માધુર્ય કવિતાને મળે છે. પછી એમાં કેટલાક ફેરફારો પણ થયા છે. પહેલા આ બધી જે માત્રામેળ છંદો છે એ વધારે પ્રયોજાતા. એના પહેલા અક્ષરમેળ, પછી સંસ્કૃતમાં વૃત્ત, જેના માટે શબ્દ છે વૃત્ત, એ છંદ. તો એ જુદા પ્રકારના, પછી આપણે કેટલાક સંસ્કૃતમાં સીધા છંદો ઉપાડ્યા. એટલે જો યાકુંદેન્દો તો સાર હાર શાર્દુલ વિક્રીડિત, તો સંસ્કૃતમાં પણ એ જ છે. અનુષ્ટુપ, એનું એ જ આપણે ગુજરાતીમાં આવ્યું. પણ એના કારણે એક વાત, બહુ જ સુંદર કવિતા બને છે. પણ મેં તમને ફરી કહ્યું એમાં હા, પ્રયોગો એ પણ થયા, ડોલન શૈલી આવી, આ થયું તે થયું, એવા ઘણા બધા પ્રયત્નો થયા. નાનાલાલ લઈને આવ્યા ડોલન શૈલી, જુદા પ્રકારના. હવે જુઓ, ગઝલના પાછા જુદા પ્રકારના છંદ છે, ગા ગા લગા, ગા ગા લગા, ગા લગા. એ બધાની વાત ક્યારેક બીજી વખત કરીશું. પણ કેટલાકને આ વાત બંધન રૂપ લાગે છે, એ લોકો પણ એની જગ્યાએ સાચા છે, બરાબર છે કે તમે એના મેજરમેન્ટ્સને સાચવવા જાઓ ને એમાં કવિતા મરી જાય તો એ વધારે હાનિકારક વાત છે. એટલે કવિતા મુખ્ય છે, છંદ મુખ્ય નથી. આ વાત આપણે સૌથી પહેલી સમજી લેવાની છે. અલંકારની વાત સમજાવતા મેં મિત્રોને હસતા હસતા કહેલું કે ઐશ્વર્યા રાય ઘરેણા ન પહેરે તો પણ સુંદર જ લાગે, કારણ કે સુંદર છે. અને મારા જેવો બિચારા ઘરેણાના ખડકલા કરી નાખે તો પણ સારું ના લાગે. કેમ કે પોતે તો પહેલા સુંદર હોવા જોઈએ ને, પછી એના ઉપર ઘરેણા કેવા ચડે છે અને કેવા લાગે એ બીજો પ્રશ્ન છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધ ઇનર બ્યુટી. ધ પોએમ મસ્ટ બી સ્ટ્રોંગ ફ્રોમ ઇનસાઇડ. એટલે કે પોતે જ કવિતા પોતે સદ્ધર હોવી જોઈએ, એવી કે કશું જ ન હોય છતાં પણ એમાં સત્વ એવું હોય કે જે તમને અપીલ કરે. એટલે આપણા જે મિત્રોએ વાંધો ઉપાડ્યો છે કે ભાઈ કવિતામાં છંદ ની અનિવાર્યતા ના હોય,
કેટલાક મિત્રો એવા છે, એક આખી પરંપરા છે કે જે લોકો છંદની અનિવાર્ય ગણે છે. છંદ વગરના કવિઓ જે કવિતા કરે છે એને એમ કે ઠીક હવે એમ કરીને ઉડાડી નાખનારા લોકો પણ છે. પણ આપણે એમાંના નથી થવાનું. આપણે એ સમજી લેવાનું છે કે છંદથી તો બહુ સરસ કવિતા થાય જ છે. છંદ વગર પણ અછંદસ કવિતામાં પણ એક લય હોય છે. તમે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની બકઠાની તડકો જેવી કવિતાઓ વાંચો છો ત્યારે તમને ખ્યાલ આવશે ગાંધીજીની ટાલ તડકો, આ તડકો, તે તડકો, તડકો તડકો આમ, તડકો તેમ, તડકો ફલાણું, તડકો આ, ત્યારે તમને ખ્યાલ આવશે કે અછાંદસની પણ એક મજા છે. અત્યારે અછાંદસ એટલે કે છંદ વગરની કવિતા પણ ખૂબ લખાય છે અને આપણે એવું ન કહી શકીએ કે એ કવિતા નથી. એટલે છંદ વિના પણ ઉત્તમ કવિતા સંભવી શકે, જેમ અલંકાર વિના પણ ઉત્તમ કવિતા સંભવી શકે. પણ ઉત્તમ વિચાર હોય, ઉત્તમ વાત હોય, ઉત્તમ સંવેદન હોય અને એને ઉત્તમોત્તમ છંદનો જો ટેકો મળે તો કેટલી વધારે સુંદર વાત થાય. હિન્દીમાં સોને પે સુહાગા જેવી સ્થિતિ થાય. તો આ જે છંદ છે ને એ સોને પે સુહાગા ચડાવવાની વાત છે. સોનું તો જોઈએ ને પહેલા, પછી ઉપર સુહાગાની વાત આપણે કરીએ. સુંદરમનું એક ઉદાહરણ મેં તમને આગળ કલા વખતે કહેલું, કલાનો મુદ્દો સમજતા હતા ત્યારે, કે કવિતા એટલે કે કલા એ કઈ છંદથી, અલંકારથી, એનાથી જ નથી બનતી. કેનાથી બને છે? જો એટલે એમણે એમ કહ્યું હતું, ઉદાહરણ આપ્યું હતું કે બુદ્ધના ચક્ષુ મારી કવિતા મને ખેતરના સેઢા પાસેથી મળી આવી, એટલે કે સહજ રીતે મારાથી લખાઈ ગઈ, હાલતા ચાલતા, હસતા રમતા, મતલબ એકદમ હસ્તકમલવત. અને પછી બધાને ગમી, વિવેચકો સહિતે વખાણી, આમ કર્યું તેમ કર્યું. એટલે પછી મને એમ થયું કે લાવો તો હવે ગાંધીજી વિશે આવી એક કવિતા પણ લખીએ. જો લખીએ એટલે પ્રયત્નપૂર્વક લખવા માટે પ્રેરાયા. અને પ્રયત્નપૂર્વક લખવા માટે જ્યારે પ્રેરાયા ત્યારે એમણે કહ્યું કે મેં લખી કવિતા, એમાં ગાંધીજીની ઉંમર જેટલા શ્લોક હતા, ઉત્તમ અનુષ્ટુપ છંદ હતો, ઉત્તમ કવિની ભાષા હતી, ઉત્તમ શબ્દો હતા, ઉત્તમ આ હતું, ઉત્તમ તે હતું, આહાહા, ઓહો, ઉત્તમ અલંકારો હતા. પણ મેં બધું જોઈ લીધું પછી મને લાગ્યું કે બધું જ ઉત્તમ હતું સિવાય કવિતા. બધું જ હતું પણ કવિતા નહોતી. એટલે મેં એ કાવ્ય રદ કરી નાખ્યું. હવે તમને ખ્યાલ આવશે કે બધું જ હોવા છતાં કવિતા તત્વ ન હોય તો કવિતા સંભવતી નથી. એટલે તમને કહેશો કે સાહેબ તો પછી કવિતા એટલે શું? એ જે કાવ્ય તત્વનું બીજ છે, એ કવિતા તત્વની જે અસર છે, એમ જેમ જેમ તમે કવિતાઓનો અભ્યાસ વધારતા જશો, એ રમજાન હસણિયા તમને ન કહી શકે કે તો પછી આ શું છે કવિતા, એ શું છે. એ તો આસ્વાદનો વિષય છે, એ તો માણવાનો વિષય છે. હું તમને લાડવાના વખાણ કરું તેથી તમને લાડવાનો ટેસ્ટ ખબર પડે ખરો? અરે એ તો મીઠા હોય. હું તો બહુ તો શું કહી શકું, અરે એક તો એકદમ મીઠા હોય, અરે એટલા સરસ કે તમે ખાધા જ કરો. ઘીથી લથબથ હોય, અરે એમાં તો ડ્રાયફ્રૂટ હોય, આ હોય તે હોય. આ બધા જ વાક્યો તમને લાડવા ખાવા માટે પ્રેરિત કરી શકે. લાડવાનો ટેસ્ટ જ્યાં સુધી તમે અનુભવ્યો ન હોય ત્યાં સુધી તમને ખબર ન પડે. તેમ મારી કોઈ વિસાત નથી કે હું કવિતા તમને સમજાવી શકું. કવિતાની વાત હું તમને થોડી ઘણી કરી શકું. બાકી તો કવિતાને પામવા માટે, એનો ટેસ્ટ મેળવવા માટે, તમને અહીંયા જે પ્રશ્ન થયો છે કે તો પછી શું છે કવિતા, એ સમજવા માટે તમારે એકથી ચડે એવા આપણા ઉત્તમોત્તમ કવિઓની કવિતામાંથી પસાર થવું પડે. અને પછી તમને જે ખબર પડશે, પછી તમને જે અનુભવાશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે અરે વાહ, કાવ્ય તત્વ શું ચીજ છે. આપણો મુદ્દો અહીંયા કવિતા તત્વ નથી, આપણો મુદ્દો કાવ્યમાં છંદનું સ્થાન છે. એટલે 1-2 મિનિટમાં ફરી પાછું આપણા મુદ્દાને હું રિપીટ કરી જાઉં અને આપણે વાત આજે અહીં પૂરી કરીએ.
છંદ કવિતામાં શું આપે છે એની વાત સૌથી પહેલા આપણે કરીશું. આપણે ગદ્ય અને પદ્યની વાત પણ કરી છે. તો આપણી જે સાહિત્યની પરંપરામાં સૌથી વધારે જે લખાયું છે તે પદ્ય છે. કેમ કે એમાં ગેયતા છે, કેમ કે એમાં એક મીઠાશ છે, એક લય છે, એક ચોક્કસ માપ છે. એ બધું જેણે આપ્યું છે એ છંદ છે. છંદ શું આપે છે? કવિતાને મીઠાશ આપે છે, એક લય માધુર્ય આપે છે, એક જુદા પ્રકારની આભા જેના કારણે ઊભી થાય છે એ છંદ છે. તમે જુઓ, એક જ માપમાં કોઈ એક છંદની કવિતાઓ ગાયા જાઓ તો એક ઓરા મંડળ ઊભું થાય છે. છંદની આ તાકાત છે. વિશ્વંભરી આપણું આખું ગાઈએ છીએ ત્યારે વસંત તિલકાની તાકાતથી જે છે એ એક ભાવજગત આખું ઊભું થાય છે. આજ તમે માતાજીના વખાણનો એક નિબંધ લખો અને પછી વાંચો બધાની સામે દરરોજ નવરાત્રિમાં અને આરતી ગાઓ. એ બેમાં જે ફરક છે એ મારે તમને કઈ સમજાવવાનો નથી. આ કામ છંદ કરે છે. એ કામ નિબંધ બિચારું ન કરી શકે ત્યારે એ બહુ જ બિચારું લાગે. તો આપણે એમ કહ્યું કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપથી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. છંદ એ જો કવિતા શબ્દ જ કાવ્ય એ કુ ધાતુ પરથી બન્યો છે, એટલે કુજન કરવું એટલે કંઈક કુજન એમાં જોઈએ, કંઈક ગુંજન એમાં જોઈએ. અને પહેલેથી આ કુજન રહ્યું છે, આ ગુંજન રહ્યું છે. એ રામાયણ મહાભારતના શ્લોક હોય, ગીતા હોય, શ્રીમદ ભગવદ ગીતા જે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મહાભારત. એ જ છે. પણ બીજા પણ જે કાંઈ ગ્રંથો છે, જે કાંઈ કાવ્યો છે, જે કાંઈ ઉત્તમ સાહિત્ય છે આપણું બધું, જે મોટા ભાગનું પદ્યમાં જ છે, એ બધા પદ્યના ઉત્તમ ઉદાહરણો આટલા ઉત્તમ બની શક્યા છે કેમ કે એમાં ઘણા બધા પાસાઓની સાથે એક પાસું એનું છંદનું છે. આપણે માત્રામેળ અને અક્ષરમેળ છંદોની વાત કરી અને એની વ્યાખ્યા સહિત એના ઉદાહરણોની ચર્ચા પણ કરી. પદ્યમાંથી ગદ્યમાં તો બહુ મોડા આપણે આવ્યા. અર્વાચીન કાળના આરંભે ગુજરાતી ગદ્યની વાત કરીએ તો એ તો નર્મદને ગદ્યનો પિતા કહેવામાં આવે છે. અર્વાચીનોમાં ગદ્યના પિતા, કેમ કે ગદ્યની શરૂઆત ત્યાંથી થઈ. એના પહેલા ગદ્ય હતું થોડું, પણ એટલું બધું નહીં. તો વિધિવત ગદ્યની શરૂઆત તો અર્વાચીન કાળથી, સુધારક યુગથી થઈ. તો એને તો બહુ સમય નથી થયો. 1850 પછી, એટલે 170 વર્ષ થયા. અને પદ્યની પરંપરાને તમે જુઓ 5000 વર્ષ થયા, એનાથી પણ વધારે વર્ષ. વેદો, ઉપનિષદો આ બધા, તો ક્યાં હજારો વર્ષની પરંપરા અને ક્યાં એની સામે આપણો આ ગદ્ય બિચારો 200 વર્ષ હવે થઈ રહ્યા છે જેને એ પરંપરા. તો આ બંનેમાં આ પરંપરા આટલી સુદીર્ઘ અને આટલી સુંદર રીતે ચાલી, એમાં કવિતા તત્વના ઘણા પાસાઓ કારણભૂત છે. આપણે એમ કહ્યું કે એમાંનું એક છંદ પણ છે. છંદ કવિતાને ગેયતા, લય, માર્દવ આપે છે. આ બધુંની વાત આપણને કરી. અને એમાં જે કાંઈ પ્રયોગો થયા, મધ્યકાળમાં મોટે ભાગે માત્રામેળ છંદો આવ્યા, ચોપાઈ, દોહરો વગેરે વગેરે. તમે કબીરના, રહીમના આ બધાના દોહાઓ જે આવે છે, તુલસીદાસની ચોપાઈઓ જે બધી આવી, આ બધી છંદોના કારણે આજે આપણને હૃદયસ્થ છે. તો છંદની આ બહુ મોટી દેન છે કવિતા તત્વને. એટલે આપણા ઘણા બધા અલંકાર શાસ્ત્રીઓ એટલે કાવ્ય શાસ્ત્રીઓ છંદને કવિતામાં બહુ જ પ્રાણવાન તત્વ સમજે છે, બહુ જ મહત્વનો અંશ ગણે છે. પણ કેટલાક મિત્રો જેને વાંધો છે કે ભાઈ કવિતામાં છંદ ન હોય તો પણ ચાલે, એવું કઈ નથી કે છંદથી જ કવિતા બને. તો એનો પણ આપણે છેલ્લે જવાબ જોયો કે હા, કવિતામાં જો તમારે મારી મચડીને છંદ બેસાડવાનો હોય તો એ છંદ ન હોય તો ચાલે, કવિતા હોવી આવશ્યક છે. કવિતામાં છંદ કેવી રીતે આવે એની પણ આપણે આગળ વાત કરી છે. સહજ સુલભ રીતે છંદનો તમારો અભ્યાસ વધતો જાય. તમે આપણા ઘણા સર્જકોના જીવન કવન જોશો ને, એટલે તમે
ખાસ કરીને જે કવિઓ છે એ બધાને જોજો અને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે બાળપણમાં આ બધું તો અમારા ઘરમાં ગવાતું ને રોજ ચોપાઈઓ ગવાતી ને રોજ આ થતું ને ચંડી પાઠ થતો ને આનું આમ થતું ને ફલાણું થતું ને એટલે આ બધા છંદો એમના લોહીમાં જતા રહ્યા એમની અને એ લોહીમાં જતા રહેલા છંદોમાં પછી જે કવિતા જન્મે છે એ કવિતા ઓલી મારી મચડીને બેસાડેલી કવિતા જેવી નથી હોતી. એટલે ઓલા કર્ણના કવચ કુંડળની જેમ જ એ છંદબદ્ધ કવિતા આવે છે અને એટલે જ આપણને આટલી બધી અસર કરે છે. છંદમાં જે ગેયતા છે દેટ ઇઝ ઓલ્સો વન પાર્ટ કે જે આપણને ખૂબ અપીલ કરે છે. તો આ રીતે કવિતામાં છંદનું સ્થાન આવશ્યક છે, ઉપકારક છે. વાત ફરીથી નોંધું છું, આવશ્યક છે, બહુ જ જરૂરી છે, ઉપકારક છે. એના કારણે ઘણી સરસ કવિતા બને છે, પણ અનિવાર્ય નથી, મસ્ટ નથી. દેર ઇઝ નો કમ્પલ્સન. એવું ન કહી શકીએ કે છંદ વગર કવિતા સંભવી જ ન શકે. એના વગર પણ ઉત્તમ કવિતા સંભવી શકે. પણ જો કાવ્ય તત્વ પણ ઉત્તમ હોય અને ઉત્તમ છંદ એમાં ભળે તો ચમત્કાર થઈ જાય. અને એવા ચમત્કાર રૂપ કાવ્યોમાંથી તમે પસાર થશો ત્યારે તમને આ વાત વધારે સમજાશે. આપણી કવિતાની વાતને, છંદની વાતને આપણે અહીંયા આજે અટકાવીએ છીએ. આવતીકાલે બીજા નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. સૌને નમસ્કાર.